પરસોત્તમ રૂપાલા વિવાદ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન આપ્યું। ગુનો કર્યા બાદ માફીના ખોટા નાટક કરે તો સમાજ કે વ્યક્તિ માફ ન કરે તેમ શક્તિસિંહે કહ્યું। રૂપાલાએ પ્રથમથી જ જવાબદારી સમજી માતા અને દીકરીઓની માફી માંગવાની જરૂર હતી તેવું પણ કહ્યું। રૂપાલાએ ગોંડલમાં અહંકારથી માંગી માફી તે યોગ્ય નહીં તેવું પણ શક્તિસિંહે નિવેદનમાં કહ્યું। તો ક્ષત્રિય સંમેલન બાદ ડરીને ભાજપ રૂપાલાના મુદ્દાને હાઈકમાન્ડ સુધી લઈ ગયું। સ્વયંભૂ આંદોલન છે, એક બે લોકોના કહેવાથી આંદોલન બંધ નહીં થાય તેવો પણ દાવો કર્યો। નીચલા સ્તરથી આંદોલન શરૂ થયું છે, ભાજપ આંદોલન શરૂ કરીને ચૂક કરી ગયું તેવું પણ નિવેદન આપ્યું। કોઈ મુઠ્ઠીભર નેતાઓએ ઊભું કરેલું આંદોલન નથી। દેશની માં બેટી દીકરીઓનું અપમાન થયા પછી સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે। એટલે ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે કોઈ ને કોઈ રીતે થોડા લોકો પાસે નિવેદન કરાવી કે સમજાવી લેવાથી સમાજ ભારતીય જનતા પાર્ટીને માફ કરી દેશે। મારે કહેવું છે કે તમે ભ્રમમાં છો।